નજરો રાખો એટલે કાચો છું તો લ્યા કાલ તો સાંભળે જવાનું છું કેવું નતું સેટિંગ થાય શ્રીનાથ આ તો શાકભાજી ના રહેતા બધી કૃષ્ણ ભગવાન તો આમ જવી પડે બધી મંદિરમાં જવી પડે તો આખો દાડો આ એ બધું જે હોય બધું એક એક વસ્તુ મૂક્યા હતા ધંધો કાઢી નાતા તો કે છે
કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીના પ્રસંગે શ્રી કૃષ્ણનો જન્મ થયો. તદુપરાંત આજે નવમી છે અને નવના નંદ મહોત્સવમાં આપણા યુવાન બાળકોના ઘણા જ અથાગ પ્રયત્ન અને મહેનતથી ગોપ ગોવાળિયાઓને જે શિક્ષણ આપ્યું છે તેમજ રિહર્સલ કરાવીને એમને જે શીખવાડવામાં આવ્યું છે, સંવાદ શીખવાડવામાં આવ્યા છે, એ સર્વ શાંતિથી તમે શ્રવણ કરશો અને જે ગોવાળો એકબીજાને શું કહે છે, તદુપરાંત નંદબાવાના પ્રશ્નો શું થાય છે એમના પ્રત્યે ગોવાળો તેનો શું જવાબ આપે છે, તો એમાંથી ઘણું બધું આપણને જાણવા મળશે. તેથી નંદબાવાને વિનંતી કરીએ છીએ કે હવે પોતાના આસન પરથી આવ્યા છે, ઘણા ઉત્સાહથી ઉમંગથી પોતપોતાના ઘેરથી કોઈએ યમુનાજી ઉપર સાંભળ્યું,
કોઈએ ઋષિ મુનિઓના મુખે સાંભળ્યું અને કોઈ ગોવાળિયા અને વ્રજવાસીઓએ સંતોના મુખે સાંભળ્યું કે ભગવાનનો અવતાર થશે ત્યારે સૌને શાંતિ અને આનંદ મળશે અને સૌના દુઃખ દૂર થશે. અને હે ગોવાળો, આટલી બધી ભીડ શા માટે છે? તમે કેમ આટલા બધા આયા છો? ત્યારે ગોવાળો કહેશે કે અમે લાલાના જન્મની વધાઈ લઈને આયા છીએ કે એ વધાઈ આપણે અર્પણ કરીએ છીએ અને લાલાનો અમે જે કામ કરીશું લાલાના આંગણામાં, તમારા આંગણામાં ખૂબ નાચી કૂદીને અને અમે આપણા ઘરને વૈકુંઠ બનાવી દઈશું. વૃંદાવન થી આવ્યો છે. કેમ આવ્યો છે? લાલાને રમાડવા આવ્યો છે. ગાના માટે કઈ લાવ્યો છે? શું નામ છે તારું? શ્યામ સખા. શ્યામ સખા. કેમ આવ્યો છે તું? લાલાને જમાડવા. શું લાવ્યો છે? કશું નહીં. અરે ગોવાર, કેમ આવ્યો છે તું? લાલાને રમાડવા. કોને કહ્યું તને? ક્યાંથી આવ્યો છે? જતીપુર થી. શું નામ તારું? અરે ગોપી, શું નામ છે તારું? કેમ આવી છે તું? તું શું લઈને આવી છે? અરે ગોપી, તું ક્યાંથી આવી? મથુરા થી આવી. કેમ આવી છે તું? અને શું લઈને આવી છે? રમકડા. બેસી જાઓ, તમારે બેસી જાઓ. અરે ગોપી, શું આવી છે તું? કેમ આવી છે? શું નામ છે તારું? ક્યાંથી આવી? ગોકુળ થી આવી છે. બોલો, લાલાને જગલા બોલો. ગોપી, શું નામ છે તારું? ક્યાંથી આવી છે? ગોકુળ થી આવી છે. કેમ આવી છે? પણ લાલો બધા થાળીમાં છે. રમકડું છે. આ કપુ શા માટે લાવી છે? ટોપી માટે લાવી છે. અરે ગોપી, શું નામ છે તારું? શાળા. કેમ આવી છે તું? લાલાને રમાડવા આવી છે. કેળા લાવી છે. ક્યાંથી આવી તું? મથુરા થી આવી. હા તો લાવો. અરે ભગવાન, ક્યાંથી આવ્યો તું? ક્યાંથી આવ્યો? ગોકુળ માંથી આવ્યો. ગોકુળ માં શું કરે છે તું? ગાળો ચડાવે છે. શું નામ છે તારું? કૃષ્ણ સખા. કેટલી ગાયો ચડાવે? 13 ગાયો છે. તો એકલો જ જાય છે તું? એકલો જ જાય છે? અરે ભગવાન, શું લઈને આવ્યા છે તું? જલેબી ફાફડા. જલેબી ફાફડા. અને કોને નાખી? શું નામ છે તારું?
મથુરાથી આવ્યો. અરે ભગવાન, શું કરે છે તું? ગાયો ચલાવું છું. ગાયો ચલાવે છે. ક્યાંથી આવે છે? મથુરાથી. મથુરાથી આવે છે. કેટલી ગાયો છે તારે? 47. શું નામ છે તારું? વંશુ સગા. અને શું લઈને આવે છે તું? ચેકપોસ્ટ કરાવી દીધો.